या देवी सर्वदेशो देवी रूपेण संस्थिता नमस्तश्ये नमस्तश्ये नमस्तश्ये। बोले राज राजेश्वरी रवे जी माता की, जामबाई माता की, ओ माई माता की, द्वारिकाधीश की, श्री रामचंद्र भगवान की, सत्य सनातन धर्म की, गौ माता की, यज्ञ नारायण भगवान की। ओम नमः पार्वती हर हर महादेव। રણમાં રવેચી માં રમતી એમાં ભગવતી રણચંડી જ્યારે રણમાં ચરી અને એટલે જ માં ભગવતીનું નામ પડ્યું રવેચી। છછા સંકણે માળી ત્યાં ગોટાડતી હોય ને સાતમા સંકણે બિરાજિત કરતી હોય। શંખ કોણ છે? તો મારા તમારા જે સપ્ત ચક્ર છે ને ઈ માં રવેચી જાગૃત કરે છે। આ સપ્ત ચક્ર છે તો આવી ભગવતી જગદંબા રવેચી માના આજે ગજડી ગામ ગામના રહેતા પરમ ધામ બન્યું છે અને સમસ્ત ઝારિયા પરિવારના કુળદેવી માં ભગવતી કળ ભાગવાની દેવી માં ભગવતી રવિજી હોય, આઈ ચાપડ હોય, આઈ મોમાઈ હોય, દરેક વ્યક્તિને પોતાના કુળના દેવી હોય છે। ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના જ્યારે ઝંડા ઉતરાવ્યા ત્યારે માં ભગવતી અંબાની સાનિધ્યમાં ઉતરાવ્યા। દરેકને પોતાના કુળદેવી હોય છે તો આજે સમસ્ત ઝારિયા પરિવારના આમંત્રણને માન આપી જે સવારે ભાઈને ફોન કર્યો કે આવતીકાલે અમારે સાધુની હક ન હોય કારણ કે મારે થોડું કામકાજ છે તો મેં ભાઈને કીધું આજે હું આવી જાઉં પણ કે મારી આપવું તો ઘર છે તમ બધા અને વધારે રાજીપો મને એ વાતનું કે જે પ્રખર વક્તા છે, શાસ્ત્રમાં જેનું પૂર્ણ જ્ઞાન છે અને દિવ્ય જેની કેટલાય વિદ્યાર્થીઓને કેટલાય ઋષિકુમારોને જે ભણાવે છે એવા અમારા પૂજ્ય પ્રખર વક્તા એવા બ્રહ્મર્ષિ એવા પૂજ્ય દીપકભાઈ શાસ્ત્રીજી મહારાજને બ્રહ્માયણમાં તો ભૂદેવો મહારાજશ્રીઓને બ્રહ્માયણમાં કેટલાય ઋષિકુમારોને પૂજ્ય મહારાજ ત્યાં ભણાવી રહ્યા છે। મને ખૂબ આનંદ થયો વિજ્ઞાન ભગવાનના દર્શન કરી એના જે ભૂપાજી છે, જે પરિવારના લોકો છે, માતાઓ બહેનો હમણાં જ અહીંયા ગરબા લેવડાવી એ ગોરણી બ્રહ્મજો જમ તો કહેવાની વાત એ છે કે દરેકના કુળમાં દીકરી હોવી જોઈએ। આપણે બધા એમ કહે માતાજી દીકરા દીઓ, દીકરા ગમે છે, દીકરીઓ મોટા બનાવે, દીકરાને તો પેંડા વેચીએ પણ તમે વિચાર કરો જ્યારે માતાજીની ગોળીઓ કરવી ને ત્યારે દીકરીઓ ગોતવા જાય તમારે ઘર દીકરી છે પણ ઘર ગોળી તે ગોળ્યા નથી હોતા એક સંતોષી મારે ગોળ્યા કામ આવે તો મારો જે કહેવાનો અર્થ છે મારા બાપ દીકરીને માન આપજો, કન્યાને ખૂબ માન આપજો અને જે ઘરે કન્યા હોય છે ને એ દીકરી તુલસીનો ક્યારો છે। તમારી ઘરે 33 કોટી દેવતાઓએ નકશા છે દીકરીનું મહત્વ, દીકરીનું મહત્વ કે જાણો કે સ્ત્રી ભૂલ હત્યા ન થવી જોઈએ। દીવારે તો દીકરા નકર દીપડા અને દીકરી તો કેટલાય કુંડે ઉજળા કરે। આવી ભગવતી જગદંબાના આંગણે હે ગોરણીઓ જમતી હોય, ભાઈઓ જમતા હોય, માના નિવેદ થતા હોય અને મા પરિવારમાં ખૂબ સંપ કરાવે, સ્નેહ કરાવે।
મારે તો જારિયા પરિવાર સાથે બહુ નાનપણથી બહુ નાતો છે, જે પારિવારિક નાતાથી અમે જોડાયેલા છીએ. તો આવવાનું થયું. માં ભગવતી રણચંડી જ્યારે રણમાં ચડી હોય અને કેવી લાગતી હોય, ભાગવાની હૃદય મેં જ્ઞાન દે, ચિત્ત મેં ધ્યાન દે, અભય વરદાન દે સંભુરાની. એ ભગવતી બધું આપે, પણ ખોટી અંધશ્રદ્ધામાં જવાનું નથી. આપણે ભગવતીને એક ભીનો દીવો કરી લેવાનો અને માને કહેવાનું કે હે ભગવતી, તારી દુનિયાની આડી વાડી આ વાડીને અમે છોડવા, આ છોડવાને પ્રેમના પાણી પાઈ આ કરિયાતને, આ પરિવારને ઉછેરજે. અમારાથી કામ, ક્રોધ, મદ, મોહ, લોભ એ બધા કાંટા કાતરા કાઢી નાખે. આજે આ બધાએ મને આમંત્રિત કરી અને અહીંયા આવવાનું મારે થયું. ઘણી વખત આ ભૂદેવડા ચડમાં અને રવેજી ભગવતી મારી રણચંડી બધાને ખૂબ સુખી રાખે, સુરપુરા દાદા સુખી રાખે અને ખૂબ પરિવારમાં સોમ, સ્નેહ, સંપત્તિ અને ખૂબ ભાગ્યશાળી સંસ્કાર શિક્ષણ વધે એ પ્રાર્થના. જય સિયારામ. વસ્તુ